નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ ગુરુકુલ યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે. આપણા ધોરણ 10 ચેપ્ટર નંબર 13 નો આજે આપણે સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 5 જોઈશું. અહીંયા આપણે બહુલક શોધવાનો છે. અહીંયા f1 ની કિંમત શું થશે? તો અહીંયા જે સૌથી મોટી જે સંખ્યા હોય એને આપણે શું કહીશું? f1. અહીંયા કોણ છે? 18. પછી f0, તો એની ઉપરની સંખ્યા કેટલી છે? 4. પછી એની નીચેની સંખ્યા કેટલી છે? 9. તો એને આપણે f2 કહીશું. હવે l ની કિંમત તો 18 જે આપે છે એમાં આગળ કોણ છે? વર્ગમૂળમાં 4 છે. તો l ની કિંમત 4. હવે h ની કિંમત, હવે 4000 માંથી 3000 જાય તો કેટલા વધે? 1 હશે. તો આપણને એલિમેન્ટ મળી ગયા. હવે આપણું બહુલકનું સૂત્ર z બરાબર l f1 f0 છેદમાં f1 f0 f2 ગુણ્યા h. l ની કિંમત 4, f1 ની કિંમત 18 ઓછા f0 ની કિંમત 4 છેદમાં 2 f1 ની કિંમત 18 માઈનસ f0 ની કિંમત 4 માઈનસ f2 ની કિંમત 9 ગુણ્યા h ની કિંમત 1 હશે. હવે 4000 પ્લસ 18 માંથી 4 જાય તો 14 છેદમાં 18 નું 36 માઈનસ 4 માઈનસ 9 ગુણ્યા 1 હશે. હવે 4000 પ્લસ 14 છેદમાં 36 માંથી 4 જાય તો 32, 32 માંથી આપણે 9 કાઢીએ તો આપણને મળશે 23 ગુણ્યા 1 હશે. અહીંયા 4000 પ્લસ 14 ગુણ્યા 1000 એટલે કેટલા થશે? 14000 છેદમાં 23. તો આપણે 14000 ભાગ્યા 23. और 23 નો વડે 140 સુધી તો 23 ગુણ્યા 140 ની નજીક આપણે 2 નો વડે જોઈએ તો 2 સત્તુ 14 એટલે 23 ગુણ્યા 6 કરીએ. 23 ગુણ્યા 6 2 6 12 3 6 18 એટલે કેટલા થશે? 3 138. 23 6 138. અહીંયા 2 વધશે, અહીંયા 0 છે. તો 0 ઉતારે તો 23 કરતા નાની સંખ્યા તો આપણે વધારાનો એક 0 મૂકીને ઉપરથી બીજો એક 0 ઉતારવાનો છે. હવે 200 ની નજીક આપણે જોઈએ તો 23 નો વડે ક્યારે જાય તો 23 8 આપણે કરી લઈએ તો 2 8 16 અને 3 8 કરી 24 4 3 2 8 1 23 8 થી આપણે ભાગ ચાલશે 184. અહીંયા કેટલા હશે? 100. અહીંયા 0. હવે 23 6 138 23 સત્તુ જોઈએ 2 સત્તુ 14 અને 3 સત્તુ 21 1 6 161 થાય એટલે 23. અહીંયા પોઈન્ટ મૂક્યો, અહીંયા 0 મૂક્યો એટલે હવે આપણે જોઈએ તો 23 સંખ્યા ભાગ ચાલશે 138. અહીંયા જે હવે આપણે 608.6 આપણો જવાબ આવશે. તો 4000 પ્લસ 608.6 બરાબર. હવે આ બંનેનો આપણે સરવાળો કરીશું તો 4608.6 જે આપણો શું છે? માટે બહુલક છે.